જય સ્વામિનારાયણ બાળ મિત્રો, હું તમારો દોસ્ત હર્ષિલ. આજે આપણે શીખવાના છે શ, મીંડાવાળો શ. એ છે ને શ શરબતનો શ, મીંડાવાળો શ. એટલે શ શરબતનો શ, મીંડાવાળો શ. 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 ચલો બધા શ લખો, આવી રીતે હું લખું છું એવી રીતે. શ, મીંડાવાળો શ. શ શરબતનો શ. ઉપર મીંડું, પછી ગોળ, પછી નીચે મીંડું, અને પછી શ. ઉપર મીંડું, પછી ગોળ, પછી નીચે મીંડું, અને શ. ઉપર મીંડું, ગોળ, પછી નીચે મીંડું, અને શ. રાઈટ. તો હવે આપણે ભણીએ. ચલો, તો હવે આપણે ભણીશું શ. તો અહીંયા આગળ છે, તમને દેખાય છે એવી રીતે આ શ છે, રાઈટ. શ. તો શ પરથી શું આવે? શરબત. પહેલા તો આવે શરબત, બધાને શરબત ભાવે ને, તો એ આવે શરબત. પછી આવે શર, પછી આવે શક, પછી આવે શરત, પછી આવે ફરશ, પછી આવે કશ, પછી આવે ટશર. એટલે શ પરથી આવે શરબત, શરણ. શરણ, શરણ તમારું માનું, શરણ તમારું. પછી દશ, દસ, દસ માથા હતા રાવણને, 10. શક એટલે ડાઉટ, કોઈના પર શક કરીએ, ડાઉટ. પછી જો અહીંયા આગળ આપણે ડ્રોઈંગ છે, તો ડ્રોઈંગ હવે આપણે કરીશું. તો શર એટલે બાણ, શર એટલે બાણ, એરો, તીર, રાઈટ. આ જો શર દેખાય, શર એટલે બાણ. પછી ફરશ એટલે ફરશમાં શ છેલ્લે આવે, એટલે કે જમીન પર ફરશ હોય ને એ. પછી આ છે શાક, શાકનો શ. શરતનો શ, શરબતનો શ, રાઈટ. તો ચલો હવે આપણે લખીએ શાક, ફરશ, શાક અને શરત અને શરબત એ લખીએ. જો તો અહીંયા આગળ આપણે લખીએ શાક, શા ક. પછી આપણે લખીએ શરબત, શ ર બ શરબત. પછી આપણે લખીએ શ, કોઈના પર આપણે શક કરવો જોઈએ નહીં, શક, રાઈટ. પછી શરત, શરત કર, શરત, શક ના કર. 10 શર, મન વશ કર. શું કર? મન વશ કર. એટલે આ બધા થયા વાક્યો. શરત કર, શરત, શક ના કર. 10 સર એટલે 10 માથા, 10 એરો, 10 શર, શર એટલે એરો. મન વશ કર, મનને વશ કર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.